The amplitude of an alternating voltage is 120 વોલ્ટ. એટલે શું આપેલું છે? VM આપ્યું છે. VM 120 વોલ્ટ છે. વોટ વિલ બી ઇટ્સ RMS વેલ્યુ? તો VRMS તમને પૂછેલું છે. હવે સૂત્ર છે VRMS બરાબર VM બાય √2. VM 120 છેદમાં √2 એટલે 120 એટલે 60 ગુણાકારમાં 2, 2 છેદમાં √2 એટલે √2 થાય, તો આ 60 √2 લખી શકું. હવે 60 √2 એટલે 1.414. હવે જો 60 ગુણાકારમાં 1.5 હોય ને તો 90 થાય, તો 90 થી સહેજ ઓછું એટલે 84.8. આમ બી ગુણાકાર કરવો હોય તો કરી શકાય. 60 × 1.414 કરો તો 84.8 વોલ્ટ આવે. એટલે આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. An AC source is of 200 √2 વોલ્ટ. હવે સોર્સ આપ્યો હોય ને તો VRMS આપ્યું હોય એટલે તમને ટૂંકમાં VRMS બરાબર 200/√2 આપેલું છે વોલ્ટમાં. ફ્રીક્વન્સી F બરાબર 50 હર્ટ્ઝ. The value of voltage after 1/600 second from the start is. એટલે T બરાબર 1/600 સેકન્ડ હોય તો એ સમયે Vનું મૂલ્ય કેટલું? ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ આપણે શોધવાનું છે. હવે Vનું સૂત્ર છે VM sin ωt. હવે આપણને ખબર છે VRMS એટલે VM બાય √2, તો VM એટલે √2 VRMS. સાઇન ઓમેગાની વેલ્યુ એ આવશે 2πf. F એટલે 50 હર્ટ્ઝ, અથવા તો પહેલાં લખું 2πf t. હવે આ √2 VRMS એટલે 200/√2 સાઇન 2π. F ની વેલ્યુ 50 હર્ટ્ઝ અને T ની વેલ્યુ 1/600. તો આ √2 કેન્સલ થશે એટલે અહીંયા આવશે 200 સાઇન. હવે 50 ગુણાકારમાં 2 એટલે 100, 100/600 એટલે 1/6 એટલે આ π/6 થાય. હવે 200 સાઇન π/6, π/6 એટલે 30 નો ખૂણો, સાઇન 30 એટલે 1/2 થાય, એટલે આ આવશે 100 વોલ્ટ. બરાબર, તો 100 વોલ્ટ એટલે આપણો આન્સર આવે C. Next question. The voltage over a cycle varies as V is equal to V0 sin omega t for 0 is less or equal to t is less or equal to π/omega volt. અને V equal to minus V0 sin omega t for π/omega is less or equal to t is less or equal to π/omega 2π/omega. The average value of the voltage for one cycle is. હવે જુઓ, એવરેજ વેલ્યુ વોલ્ટેજની શોધવાની છે એટલે કે V એવરેજ બરાબર આપણું શું થાય તો કે 1/t ઇન્ટિગ્રેશન 0 થી t V dt. આવી રીતે હંમેશા એવરેજ વેલ્યુ શોધાય કે V નો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુનું 0 થી t સુધીનું સંકલન છેદમાં t.
तो 1/t ની જગ્યાએ 2π/ω ઇન્ટિગ્રેશન હવે 0 થી t એટલે 2π/ω અને π/ω એટલે t/2 થાય. તો આ આપણે આમ કરી શકાય 0 થી t/2 v dt પ્લસ t/2 થી t v dt. આ ઓમેગા ઉપર જાય એટલે ω/2π. હવે t/2 એટલે π/ω. v ની વેલ્યુ જ્યારે π/ω હતું તો 0 થી π/ω એટલે પહેલું મૂલ્ય લેવાનું v0 sin ωt. પ્લસ π/ω થી 2π/ω. ત્યારે નીચેવાળું વિધેય લેવાનું π/ω થી 2π/ω વાળું માઇનસ v0 sin ωt. બરાબર. તો હવે ω/2π v0 sin ωt એમાં sin ωt નું થાય માઇનસ cos ωt અપોન ω એટલે v0 માઇનસ cos ωt અપોન ω આવશે 0 થી π/ω પ્લસ પાછું માઇનસ v0 છે તો આ માઇનસ v0 sin ωt નું માઇનસ cos ωt અપોન ω π/ω થી 2π/ω. બરાબર. હવે બંનેમાં v0/ω છે એટલે પહેલાં તો એને કાઉન્સની બહાર જ લઈ લઈએ એટલે ω/2π ગુણાકારમાં v0/ω એટલે આ માઇનસ cos ωt 0 થી π/ω અંદર અંદર માઇનસ માઇનસ પ્લસ એટલે cos ωt એનું π/ω થી 2π/ω. હવે લિમિટ મૂકી દઈએ. આ ω કટ એટલે આ v0/2π થાય માઇનસ cos ωt ની વેલ્યુ π/ω માઇનસ માઇનસ પ્લસ cos ωt ની વેલ્યુ 0. હવે બીજામાં cos ωt એમાં 2π/ω મૂકીએ એટલે cos ω 2π/ω માઇનસ cos ω અને આ π/ω. તો આ ω અહીંયા કટ થશે, અહીંયા કટ થશે, અહીંયા કટ થશે એટલે v0/2π માઇનસ cos π એટલે માઇનસ cos π એટલે -1 વત્તા cos 0 એટલે 1 પ્લસ cos 2π એટલે 1 માઇનસ cos π એટલે -1. તો બ્રેકેટમાં 1 + 1 + 1 + 1 એટલે 4 થાય એટલે આવશે 4v0/2π એટલે કે 2v0/π. તો આપણો આન્સર આવે 2v0/πd. If V is equal to 100 volt, 100 sin 100t volt and I is equal to 100 sin 100t plus pi/3 milliampere. V આપેલું છે 100 sin બ્રેકેટમાં 100t વોલ્ટ. તો I આપ્યું છે 100 sin 100t
plus pi by 3 milliampere are the instantaneous values of the voltage and current, then the RMS value of voltage and current are respectively. તો આપણે શું પૂછ્યું છે? VRMS પૂછ્યું છે, IRMS પૂછ્યું છે. હવે V નું સૂત્ર હોય V બરાબર VM sin ઓમેગા t. આ એક ને આ બે. આ 3 અને I નું સૂત્ર બી લખી નાખું IM sin ઓમેગા t પ્લસ phi હોય. તો સમીકરણ 1 અને 3 ને સરખાવતા VM બરાબર 100 વોલ્ટ, તો અહીંયા VRMS એટલે VM by રૂટ 2 એટલે 100 by રૂટ 2. હવે જુઓ 1/√2 ને એટલે 0.707 થાય, એટલે 0.707. તો 1/√2 એટલે 0.707 ગુણાકારમાં 100 થાય, એટલે એ 70.7 વોલ્ટ થાય. બરાબર. હવે સમીકરણ 2 અને 4 ને સરખાવતા તો 2 અને 4 ને સરખાવીએ તો IM બરાબર 100 મિલી એમ્પિયર થાય, કારણ કે અહીંયા મિલી એમ્પિયર એકમ છે, આમાં તો વોલ્ટ એકમ હતો. એટલે IRMS એટલે IM by રૂટ 2 એટલે 100/√2 મિલી એમ્પિયર, એટલે 100/√2 એટલે આની જેમ જ 70.7 મિલી એમ્પિયર. તો આપણો આન્સર આવે એ 70.7 વોલ્ટ અને 70.7 મિલી એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. The relation between an AC voltage source and time in SI unit is V is equal to 120 sin 100 pi t cos 100 pi t volt. The value of peak voltage and frequency will be respectively. હવે સમજો V નું સૂત્ર સામાન્ય રીતે V0 sin ઓમેગા t ટાઈપનું હોય, જ્યારે અહીંયા સાઇન ને કોસ બે છે, એટલે આને હું આમ લખી નાખું કે 60 ગુણાકારમાં 2 sin 100 pi t cos 100 pi t. તો આ જે ટર્મ છે 2 sin ઓમેગા t cos ઓમેગા t એટલે 2 sin થીટા cos થીટા, તો એ sin 2 થીટા થાય. તો આ 60 into sin 2 થીટા એટલે કે 2 into 100 pi t એટલે આ 60 sin 200 pi t થાય. તો આ સમીકરણને V બરાબર VM sin ઓમેગા t સાથે સરખાવતા તો VM બરાબર 60 વોલ્ટ થશે અને ઓમેગા બરાબર 200 પાઈ રેડિયન પર સેકન્ડ થશે. હવે આપણને પૂછ્યું છે ધ વેલ્યુ ઓફ પીક વોલ્ટેજ, એટલે VM મળી ગયું 60 વોલ્ટ
ઓમેગા મળ્યું, આપણને પૂછ્યું છે ફ્રીક્વન્સી, તો ઓમેગા એટલે 2πf બરાબર 200 પાઈ, તો એફ બરાબર 100 હર્ટ્ઝ. તો હવે આવશે વીએમ બરાબર 60 વોલ્ટ અને 100 હર્ટ્ઝ એટલે ડી. તો આન્સર આવશે ડી. Next question. Reactance of a capacitor of 1 upon pi farad at 50 Hz is. તો કેપેસિટન્સનું મૂલ્ય છે C બરાબર 1 upon pi farad. આવૃત્તિ આપી છે F બરાબર 50 Hz. રિએક્ટન્સ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC તમને પૂછેલું છે. હવે XC નું સૂત્ર છે XC બરાબર 1 upon omega C એટલે 1 upon 2 pi FC એટલે 1 upon 2 pi, F ની વેલ્યુ 50, C ની વેલ્યુ 1 upon pi. આ પાઈ પાઈ કટ થાય તો 1 upon 100, 1 upon 100 એટલે 10⁻². ઓહમ. તો આપણો આન્સર આવે ડી. Next question. A pure inductor of 25 millihenry એટલે L આપ્યું છે 25 millihenry એટલે 25 into 10⁻³ Henry is connected to an AC source of 220 volt. હવે AC source આપ્યો એટલે VRMS આપ્યો હોય હંમેશા, તો એ 220 વોલ્ટ આપ્યું છે. Given the frequency of the source at 50 Hz એટલે F આપ્યું છે 50 Hz. The RMS current in the circuit is એટલે IRMS તમને પૂછ્યું છે. હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એટલે એનું Z બરાબર XL બરાબર ઓમેગા L થાય, પણ ઓમેગા L એટલે 2πfL, તો 2π એટલે 22/7, F ની વેલ્યુ 50 અને L ની વેલ્યુ 25 ગુણાકારમાં 10⁻³ હર્ટ્ઝ. તો 50 ગુણાકારમાં 2 એટલે 100, 100 ગુણાકારમાં 25 એટલે 2500, ગુણાકારમાં 22/7 ગુણાકારમાં 10⁻³ ઓહમ. આ 22/7 શું કામ રાખ્યું? કારણ કે IRMS નું સૂત્ર VRMS upon Z આવે. હવે VRMS તમને રકમમાં 220 આપ્યું છે એટલે 220/22/7 આવશે તો એ 22 કટ થઈ શકે. અને જો બધા જવાબ છે એ પોઈન્ટ વગરના છે એટલે એના પરથી આપણે સમજી શકીએ કે પાઈની વેલ્યુ છે એ 3.14ની જગ્યાએ 22.7 લઈએ તો ગણતરી સહેલી થઈ જાય. હવે IRMS એટલે VRMS upon Z. VRMS એટલે 220, આ 2500 ગુણાકારમાં 22/7 ગુણાકારમાં 10⁻³ બરાબર. તો આ 22 અને આ 22 કટ થાય તો અહીંયા 10 વધે
છેદનો છેદ અંશમાં જાય એટલે 10 ગુણાકારમાં 7 ગુણાકારમાં 10⁻³ છેદમાં 2500. આ એક 0 કેન્સલ થયું ને એક આમાંથી કેન્સલ થાય તો આ 700 થાય. 700/25 એટલે 25 ગુણાકારમાં 4 તો 100 થાય એટલે 7 ચોક 28 એટલે 28 આવશે. તો 28 એમ્પિયર એટલે આપણો આન્સર આવે સી. Next question. 100 વોલ્ટ AC વોલ્ટેજ 120 AC વોલ્ટેજ એટલે VRMS આપ્યું છે. AC વોલ્ટેજ આપ્યો હોય ને તો હંમેશા VRMS હોય. તમને એમ કીધું હોય કે AC વોલ્ટેજની પીક વેલ્યુ અથવા તો મેક્સિમમ વેલ્યુ તો VM આપ્યું હોય. તો અહીંયા 120 AC વોલ્ટેજ એટલે VRMS બરાબર 120 વોલ્ટ is applied to a 10 ohm resistance. The peak voltage across the resistor is એટલે VM તમને પૂછ્યું છે. તો હવે પીક વેલ્યુ એટલે VRMS એટલે VM/√2. તો VM એટલે √2 into VRMS. તો √2 VRMS ની વેલ્યુ છે 120 એટલે 120 વોલ્ટ 120 √2 વોલ્ટ એટલે આપણો આન્સર આવે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. એ ચાર્જ 30 માઇક્રોફેરેડ કેપેસિટર એટલે સી આપ્યું છે 30 માઇક્રોફેરેડ એટલે 30 ગુણાકારમાં 10⁻⁶ ફેરેડ is connected to a 27 મિલીહેનરી એટલે L બરાબર 27 મિલીહેનરી એટલે 10⁻³ હેનરી. Inductor, what is the angular frequency of a free oscillations of the circuit? ઓમેગા પૂછ્યું છે અથવા તો ω0. તો આ ω0 એટલે 1/√LC થાય એટલે 1/√30 ગુણાકારમાં 10⁻⁶ અને 27 ગુણાકારમાં 10⁻⁻³. તો આ થશે 1/ હવે 10⁻⁶ ને -3 એટલે 10⁻⁹ એમાં 30 નો એક 0 કેન્સલ કરીએ તો 10⁻⁸ અને 27 ગુણાકારમાં 3 એટલે 81 એટલે આ 81 ગુણાકારમાં 10⁻⁸ થાય એટલે એનું વર્ગમૂળ લઈએ તો 1/9 ગુણાકારમાં 10⁻⁴ થાય એટલે આને આપણે 10⁻⁴ છે ઉપર જાય તો +4 થાય એને આપણે 10 ગુણાકારમાં 10⁻³ લખી શકાય અને છેદમાં 9. હવે 10/9 એટલે 1.11 ગુણાકારમાં 10⁻³ તો આપણો આન્સર આવશે 1.1 × 10⁻³ રેડિયન પર સેકન્ડ એટલે આન્સર એ. An LC circuit contains 40 millihenry inductor એટલે L આપ્યું છે 40 millihenry એટલે 40 ગુણાકારમાં 10⁻³ હેનરી and a 25 માઇક્રોફેરેડ કેપેસિટર એટલે C આપ્યું છે 25 માઇક્રોફેરેડ એટલે 25 ગુણાકારમાં 10⁻⁶ ફેરેડ. The resistance of the circuit is negligible
પરિપથનો અવરોધ અવગણ્ય છે. ધ ટાઈમ ઇઝ મેઝર્ડ ફ્રોમ ધ ઇન્સ્ટન્ટ ધ સર્કિટ ઇઝ ક્લોઝડ. જે ક્ષણે સર્કિટ બંધ કરવામાં આવે છે એ ક્ષણથી સમય શરૂ થાય છે. ધ એનર્જી સ્ટોર્ડ ઇન ધ સર્કિટ ઇઝ કમ્પ્લીટલી મેગ્નેટિક એટ ટાઈમ્સ. તો જ્યારે એલસી પરિપથ છે એ એલસી પરિપથની અંદર બધી જ ઉર્જા એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહાયેલી હોય એ સમયે સમય કયા કયા હશે, કયા કયા સમયે ઉર્જા છે સંપૂર્ણ રીતે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહાયેલી હોય તે આપણને પૂછેલું છે. બરાબર. હવે પહેલાં તો ઓમેગા એટલે 1/√LC. ઓમેગા એટલે 2π/T બરાબર 1/√LC. તો ટીની વેલ્યુ 2π√LC. 2π√LC એટલે 40 ગુણાકારમાં 10⁻³ અને સીની વેલ્યુ 25 ગુણાકારમાં 10⁻⁶. હવે 40નો એક 0 કેન્સલ કરીએ અને એક ઘાત કેન્સલ કરીએ, -3 ને -6 એટલે -9. -9માંથી એક 0 કેન્સલ કરીએ એટલે -8. 25 ગુણાકારમાં 4 એટલે 100. તો 2π × 100 × 10⁻⁸ એટલે 10⁻⁶ એનું વર્ગમૂળ એટલે 10⁻³ તો આ થશે 2π × 10⁻³ સેકન્ડ એટલે 2π મિલીસેકન્ડ. બરાબર. એટલે 2πની વેલ્યુ 3.14 લઈએ મિલીસેકન્ડ તો 6.28 મિલીસેકન્ડ આવે ટીની વેલ્યુ. હવે કન્સેપ્ટ થોડોક સમજાવી દો. આવી રીતે ઇન્ડક્ટર હોય અને કેપેસિટર હોય. આને કહેવાય, આ સી છે, આ એલ છે, એલસી પરિપથ. બરાબર. અહીંયા વચ્ચે એક હું સ્વિચ મૂકી દઉં. આવી રીતે. હવે ટી બરાબર 0 સમયે સ્વિચને બંધ કરું. જ્યારે ટી બરાબર 0 સમય છે ત્યારે કેપેસિટર છે શરૂઆતમાં ચાર્જ થયેલું હોય એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર +0 અને -0 એટલે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q0 હોય એ સંપૂર્ણ ચાર્જ થયેલું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ હોય એટલે આમ વિદ્યુત ક્ષેત્ર સંકળાયેલું હોય. હવે ટી બરાબર 0 સમયે જેવી હું સ્વિચને બંધ કરીશ એવું કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ કરશે. એટલે એ 0 સમયે શું હશે? કેપેસિટર સંપૂર્ણ ચાર્જ અને ઇન્ડક્ટર સંપૂર્ણ ડિસ્ચાર્જ. બરાબર. 0થી T/4 સમય સુધી કેપેસિટર ડિસ્ચાર્જ થાય અને T/4 સમયે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર 0 થઈ જાય અને બધું જ ચાર્જ છે તે કોના પર આવી જાય? ઇન્ડક્ટર પર. એટલે ઇન્ડક્ટરની અંદર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રચાય એટલે 1/2Li² કરીને બધી જ ઉર્જા છે એ ચુંબકીય ઉર્જામાં આવી જાય અને કેપેસિટર પરની ઉર્જા 0 થઈ જાય. એટલે T/4 સમયે કેપેસિટર પરની ઉર્જા 0 અને બધી જ ઉર્જા કોનામાં? ઇન્ડક્ટરમાં. પાછું T/4 થી T/2 સુધીમાં વળી બધી ઉર્જા છે એ વિરુદ્ધ દિશામાં એમાં ચુંબકીય ક્ષેત્ર રચાશે. આનું 0 થઈ જશે એટલે કેપેસિટર પર ઉર્જા આવશે આની 0. વળી T/2 થી T/4 એટલે કે ટી સમયમાં સમયમાં 3T/4 સમયમાં કેપેસિટર પરની ઉર્જા 0, ઇન્ડક્ટર પર બધી ઉર્જા આવી જશે. પાછું 3T/4માંથી ટી સમય થશે એટલે વળી પાછું કેપેસિટરની મૂળ સ્થિતિમાં આવી જશે. તો આમ દર T/4 સમયે કેપેસિટર પરની ઉર્જા 0 થાય
એમાંથી પછી પાછું મહત્તમ થાય, વળી શૂન્ય થાય, પાછી મહત્તમ થાય, એવું થયા રાખે. એટલે કેપેસિટર માટેના સમયો શું આવે? હજુ મારે આને આગળ લખવું હોય તો આમ કરી શકું ને, આ ટી સમય, પાછું કેપેસિટર આના પર 0, પછી ટી પ્લસ ટી બાય 4 એટલે 5t/4, ત્યારે આમાં 0, આમાં પછી 6t/4, ત્યારે આમાં 0, 7t/4, 8t/4, એવી રીતે આવ્યા રાખે. બરાબર. તો આપણે એમ કહી શકાય કે કેપેસિટરમાં ઉર્જા એ 0 સમયે t/2 સમયે, t સમયે, 3t/2 સમયે ડેશ 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 આવી રીતે સંગ્રહાયેલી હોય. અને ઇન્ડક્ટરમાં ઉર્જા એ t/4 સમયે, 3t/4 સમયે, 5t/4 સમયે ડેશ 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 સમય હોય. હવે t/4 એટલે 6.28/4, 3 ગુણાકારમાં 6.28/4, 5 ગુણાકારમાં 6.28/4 ડેશ ડેશ ડેશ. 6.28/4 એટલે 1.57, પછી 6.28 × 3/4 એટલે 4.71, પછી આવશે 7.85 ડેશ ડેશ ડેશ. તો આપણો આન્સર આવશે સી. ક્લિયર થઈ ગયું? A capacitor of capacitance 1 microfarad is charged to a potential of 1 volt. એટલે આ 10⁻6 ફેરેડ છે. V is equal to 1 volt. It is connected in parallel to an inductor of inductance 10⁻³ Henry. એટલે L બરાબર 10⁻³ હેનરી. The maximum current that will flow in the circuit has the value. હવે પાછો કન્સેપ્ટ. t બરાબર 0 સમયે શું હોય? તો કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય. ત્યારે કેપેસિટરમાં ઉર્જા કેટલી હોય? એને વિદ્યુત ઉર્જા WE કહીએ, તો એ 1/2 CV² જેટલી હોય. ત્યારે ઇન્ડક્ટરમાં ઉર્જા કેટલી હોય? EB, ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહાયેલી ઉર્જા 0 હોય. એટલે તંત્રની કુલ ઉર્જા કેટલી હોય? UE પ્લસ UB એટલે 1/2 CV² પ્લસ 0 એટલે 1/2 CV² હોય. એ કેટલી થાય? તો એ 1/2 CV² છે ને, એ તંત્રની કુલ ઉર્જા છે. હવે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય અને બધી જ ઉર્જા ઇન્ડક્ટરમાં આવી જાય, ત્યારે ઇન્ડક્ટરની અંદર આ ઉર્જા છે એ 1/2 Li² ના ફોર્મેટમાં હોય. પણ એ 1/2 Li² બરાબર જ 1/2 CV² થાય. તો એના પરથી I² શોધી લેવાનો. ક્લિયર થઈ ગયું? તો તંત્રની કુલ ઉર્જા U
બરાબર યુઈ પ્લસ યુબી તો 1/2 સીવી સ્ક્વેર પ્લસ 0 એટલે 1/2 સીવી સ્ક્વેર થાય. અને એના બરાબર 1/2 એલ આઈ મેક્સ નો સ્ક્વેર પણ થાય. તો 1/2 એલ આઈ મેક્સિમમનો સ્ક્વેર બરાબર 1/2 સીવી સ્ક્વેર. 1/2 કેન્સલ. તો આઈ મેક્સનો સ્ક્વેર બરાબર સીવી સ્ક્વેર અપોન એલ. સી આપ્યું છે 10⁻6 ફેરેડે, વી 1 વોલ્ટ અને એલની વેલ્યુ 10⁻3. એટલે અલ્ટિમેટલી આ 10⁻3 એમ્પિયર સ્ક્વેર આવ્યું. હવે જવાબ બધા 4 મિલી એમ્પિયરમાં છે એટલે મારે 10⁻3 1 એમ્પિયર એટલે 10⁻3 મિલી એમ્પિયર થાય. 1000 મિલી એમ્પિયર એટલે 1 એમ્પિયર થાય એનો સ્ક્વેર. એટલે 10⁻3 આ 10⁻6 મિલી એમ્પિયરનો સ્ક્વેર એટલે આ 1000 મિલી એમ્પિયરનો સ્ક્વેર થાય. માટે આઈ મેક્સિમમ બરાબર √1000 મિલી એમ્પિયર. તો આપણો આન્સર આવે એ. Next question. A capacitor of capacitance 2 microfarad એટલે C બરાબર 2 microfarad એટલે 2 × 10⁻⁻6 farad is charged to a potential difference of 12 volt એટલે V બરાબર 12 volt. It is then connected across an inductor of inductance 0.6 millihenry એટલે L બરાબર 0.6 millihenry એટલે 0.6 10⁻³ henry. What is the current in the circuit at a time when the potential difference across the capacitor is 6 volt? હવે જ્યારે કેપેસિટર પરનું વોલ્ટેજ 6 વોલ્ટ હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય કેટલું? તો આ V' બરાબર 6 વોલ્ટ ત્યારે I' બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સમજો, જ્યારે કેપેસિટર છે એ સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે તંત્રની કુલ ઉર્જા સંપૂર્ણ ચાર્જ હોય ત્યારે તંત્રની કુલ ઉર્જા U બરાબર UE પ્લસ યુબી એટલે કે 1/2 સીવી સ્ક્વેર પ્લસ 0 એટલે 1/2 સીવી સ્ક્વેર એટલે 1/2 સીની વેલ્યુ 2 × 10⁻6 અને વીની વેલ્યુ 12 એનો સ્ક્વેર. 2 2 કેન્સલ થાય, 12 નો વર્ગ 144 10⁻6 જૂલ.
હવે કેપેસિટર આંશિક રીતે ચાર્જ હોય ત્યારે તંત્રની ઉર્જા થયેલું હોય ત્યારે તો હવે U બરાબર UE ડેશ પ્લસ UB ડેશ. હવે આ 144 ઇન્ટુ 10⁻⁻6 આ 1/2 C V ડેશનો સ્ક્વેર પ્લસ 1/2 L I ડેશનો સ્ક્વેર. તો આ 144 10⁻6 બરાબર આ 1/2 C ની વેલ્યુ 2 માઇક્રોફેરેડ એટલે 2 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ V ડેશ એટલે 6 વોલ્ટ એટલે 6 નો વર્ગ પ્લસ 1/2 LI સ્ક્વેર. તો 6 નો વર્ગ એટલે 36, 36 એટલે 144 માઇનસ 36 10⁻6 બરાબર 1/2 LI સ્ક્વેર LI ડેશનો સ્ક્વેર. તો 44 માઇનસ 36 એટલે 8 એટલે 108 ગુણાકારમાં 10⁻6 બરાબર 1/2. હવે L ની કિંમત હવે મૂકું તો એ 0.6 10⁻³ I ડેશનો સ્ક્વેર. તો I ડેશનો સ્ક્વેર બરાબર 108 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ 2 અપોન 6 ઇન્ટુ 10⁻4 આ 0.6 છે એને 6 ઇન્ટુ 10⁻1 ને -3 એટલે -4. તો હવે અહીંયા 3 108 છેદમાં 3 એ 3 36. તો 36 ગુણાકારમાં 10⁻². તો I ડેશ બરાબર 6 ગુણાકારમાં 10⁻1 એટલે 0.6 એમ્પિયર. તો આપણો આન્સર આવશે A.